પીવાનું પાણી દૂષિત આવતું હોવાની બુમરાળ ઉઠી રાધનપુરના ચલવાડા ગામે પીવાનું પાણી દૂષિત આવતું હોવાની સમસ્યા યથાવત છેલ્લા 12 મહિનાથી પાણી દૂષિત આવે છે। ગ્રામજનોએ જણાવ્યું, પાણીના સંપના ઢાંકણા તૂટી ગયા હોવાથી પાણી દૂષિત થઈ રહ્યું છે। સંપ ખુલ્લો રહેવાથી ધૂળ અને કચરો પણ જતો રહેવા હોવાથી પાણી અત્યંત દૂષિત થઈ ગયું છે। દૂષિત અને ગંદુ પાણી પીવાના કારણે ગામમાં રોગચાળો થવાનો ભય ફેલાઈ રહેશે। તલાટી અને વહીવટદારને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય પ્રહલાદ ઠાકોર, રાધનપુર, પાટણ। રમેશભાઈ બચુભાઈ, મારું નામ, ગામ ચલવાડા, તાલુકો રાધનપુર। અમારા ગામના પીવાનું પાણી 12 મહિનાથી ગંદુ આવે છે, જેના ટાંકાના ઢાંકણા તૂટી ગયેલ છે અને તલાટી તેમજ વહીવટદારને રજૂઆત કરવા છતાં 1 વર્ષથી ઢાંકણા ફિટ કરાવેલ નથી અને ગંદકીવાળું પાણી ગામમાં પીવામાં આવવાથી રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે અને રોગચાળો ફાટી નીકળશે તો જવાબદારી કોની રહેશે? તલાટી વહીવટદાર કોઈ સાંભળતા નથી। અમે રાડ કરી પંચાયત ગામ સભામાં 2 વખત રજૂઆત કરી છે, પણ અમારું કોઈ ધ્યાનમાં લેતા નથી। તો આનું તરત ઢાંકણા ફિટ કરવામાં આવે, એમના પૈસા પંચાયતમાંથી ઉપડી જશે, પણ ઢાંકણા હજુ સુધી ફિટ થયેલ નથી, તો આનું ધ્યાન લેવામાં આવે।